નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય 2 દિવસીય તારીખ 11 અને 12 જાન્યુઆરી 2025 બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ફિલાટેલિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 27 એપ્રિલ 1975ના રોજ બરોડા ફિલાટેલિક સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. બરોડા ફિલાટેલિક સોસાયટી ગુજરાત રાજ્યની સૌથી જૂની અને સૌથી સક્રિય ફિલાટેલિક સોસાયટીઓમાંની એક છે. આ વર્ષે ત્યાં સોસાયટીની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના 50મા વર્ષની ઉજવણી નિમિત્તે વડોફિલેક્સ 2025 ફિલાટેલિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગે ગુજરાત પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ વી સાવલેશ્વરકર, વડોદરા પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી દિનેશ કુમાર શર્મા અને વડોદરા પ્રદેશના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર ડોક્ટર એસ શિવરામ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં થીમેટિક સ્ટેમ્પ્સ, બરોડા રાજ્યની હુંડીઓ, પોસ્ટલ સ્ટેશનરી, પોસ્ટલ ઇતિહાસ, રદ કરાયેલા સ્ટેમ્પ્સ અને સ્વતંત્રતા પૂર્વેના સ્ટેમ્પ્સનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં સ્પર્ધાત્મક વર્ગ અને આમંત્રિત વર્ગ સહિત 100 ફ્રેમ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં ટપાલ ટિકિટો, ફિલાટેલિક સામગ્રી અને માય સ્ટેમ્પ્સ બરોડા ફિલાટેલિક બ્યુરોના ફિલાટેલિક કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. માય સ્ટેમ્પ પર કોઈ પણ વ્યક્તિ ટપાલ ટિકિટની બાજુમાં પોતાનો ફોટોગ્રાફ છપાવી શકે છે અને તેનો ઉપયોગ પોસ્ટેજ માટે કરી શકે છે. આ પ્રસંગે ટપાલ વિભાગના ટપાલ નવીન અને પર્યાવરણને અનુકૂળ ડિલિવરી પદ્ધતિને પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ કેરેડ કવર બહાર પાડી રહ્યું છે. વડોદરાના વાસા પર 12 ચિત્ર પોસ્ટકાર્ડ્સનું સેટ પણ પ્રદર્શનમાં બહાર પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં વડોદરા પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી દિનેશ કુમાર શર્મા અને વડોદરા પ્રદેશના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર ડોક્ટર એસ શિવરામ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બરોડા ફિલાટેલિક સોસાયટી અમારી એવી સંસ્થા છે કે જે ટપાલ ટિકિટ સંગ્રાહકો હોય એમને પ્રોત્સાહન આપવા, એમને ગાઈડન્સ આપવા માટે 27 એપ્રિલ 1975માં આની સ્થાપના કરવામાં આવેલી અને અત્યારે અમે આ વર્ષે એના 50 વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે. અને આ 50 વર્ષના સેલિબ્રેશનના અનુસંધાનમાં અમે એક 2 દિવસનું ટપાલ ટિકિટ પ્રદર્શન આયોજન કર્યું છે. અહીંયા વડોદરામાં દિવાળીપુરા અતિથિગૃહમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિષયો ઉપર ટપાલ ટિકિટો, દાખલા તરીકે ડેન્ટિસ્ટ્રી છે, મિલ્ક છે, સયાજીરાવ ગાયકવાડ છે, આર્કિયોલોજી છે, આવા અનેક વિષયો પર ટપાલ ટિકિટો અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત 1854થી માંડીને 1947 સુધીની પોસ્ટલ સ્ટેશનરી એટલે કે પોસ્ટકાર્ડ, કવર, રજિસ્ટર્ડ કવર, એરમેલ કવર, એરોગ્રામ, આ બધાનું પણ એક્ઝિબિટ અહીંયા લગાવવામાં આવ્યું છે. એ સિવાય આઝાદી પહેલાંની ટપાલ ટિકિટો, પછી કેન્સલેશન એટલે કે રદ્દીકરણ, આવી બધી વિવિધ ફિલાટેલિક આઇટમોનું પ્રદર્શન આ 2 દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 2 દિવસ ચાલશે, 11 અને 12 જાન્યુઆરીના રોજ. અને બીજું એક વિશિષ્ટતા આ પ્રદર્શનમાં એ છે કે આવતીકાલે આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે ગુજરાત રાજ્યના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકરજી હાજર રહેશે અને વડોદરા પોસ્ટલ ડિવિઝનના પોસ્ટલ રિજનના પોસ્ટ માસ્ટર જનરલ અને ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ પણ હાજર રહેશે. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી એક કેરીડ કવર એટલે કે એક એવું કવર કે જે એક સ્થળેથી બીજે સ્થળે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હોય એવું કવર ટપાલ વિભાગ તરફથી બહાર પાડવાનું છે, જે સવારે 9 વાગે રેસકોર્સ સર્કલ રેસકોર્સ પોસ્ટ ઓફિસથી સ્કેટ ઉપર કેરી કરવામાં આવશે. 2 કે 3 સ્કેટરો ત્યાંથી પોસ્ટમેનની બેગ લઈને એમાં એ કવરો લઈને રેસકોર્સ પોસ્ટ ઓફિસથી ઓલ્ડ પાદરા રોડ થઈને દિવાળીપુરા અતિથિગૃહ સુધી આવશે અને ત્યાર પછી એ કવરોનું વિમોચન ઉદ્ઘાટનમાં કરવામાં આવશે. આ સિવાય ઉદ્ઘાટન સમયે 12 બરોડાના હેરિટેજ ઉપરના પિક્ચર પોસ્ટકાર્ડ એનું પણ વિમોચન કાલે કરવામાં આવનાર છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.